ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપરા ગામ ખાતે આવેલ કિંજલ કેમિકલ કંપનીમાં સર્જાયેલ એક ગંભીર અકસ્માતે આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફેરવી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના પરિસરમાં મહારાષ્ટ્રથી આવેલું એક ટેન્કર રિવર્સ લેવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ચાલકનું નિયંત્રણ ગુમાવતા આ ટેન્કર કંપનીમાં રહેલ મોલાસીસ સંગ્રહ કરતી ટાંકી સાથે ધડાકેથી અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટાંકીમાંથી હજારો લીટર મોલાસીસનું પ્રવાહી બહાર વહી નીકળી હતું અને વરસાદી કાંસ માટે સીધું કંપનીની બાજુમાં આવેલ ખેડૂતના કેળાના ખેતરોમાં ફરી વળ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક ખેડૂતો દ્વારા કંપની મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા અગાઉ પણ અનેક વખત આ પ્રકારનું પ્રવાહી ખેતરો તરફ છોડવામાં આવ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવાની અને તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે આટલી ગંભીર ઘટનાઓ છતાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને પગલે ખેડૂતોમાં લાંબા સમયથી ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. તેઓ પાકને થયેલ નુકસાનના વળતર અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાંની માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ આક્ષેપોના જવાબમાં કંપનીના માલિકે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે આ ઘટના માત્ર એક અકસ્માત હતો અને તેનાથી કંપનીને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કંપની સંચાલકે સ્પષ્ટતા કરી છે કે વહી ગયેલું પ્રવાહી કોઈ ઝેરી કેમિકલ નથી, પરંતુ શેરડીમાંથી બનતું મોલાસીસ છે, જે ખાતર તરીકે પણ જમીન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેનાથી કોઈ રાસાયણિક નુકસાન થવાની શક્યતા નહીવત છે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે જો કોઈ ખેડૂતને વાસ્તવિક નુકસાન થયું હોય તો તેઓ કંપનીનો સંપર્ક કરી પોતાની રજૂઆત કરી શકે છે, જેથી મામલાનો યોગ્ય ઉકેલ લાવી શકાય. હાલ સમગ્ર મામલે ખેડૂતોના દાવા અને કંપનીની સ્પષ્ટતા વચ્ચે સત્ય શું છે અને જમીનને ખરેખર કેટલી અસર થઈ છે એ તો વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. કાલે જે ઘટના બની છે, ટાઈમિંગ છે 3:15 કે અમારા અનલોડિંગ લોડિંગનું કામ ચાલતું હતું. મહારાષ્ટ્ર ટેન્કર હતું, એ રિવર્સ મારતું હતું અનલોડિંગ કરવા માટે, અને ઉપર ટાયર હતું ટેન્કર ઉપર, અને ઓવરફ્લોડિંગનો અમારો વાલ હતો, એને અથડાયું એટલે ફેંજ ફાટી ગઈ અને માલ બહાર આવ્યો. સમગ્ર પ્રવાહી જે હતું પાણીનું, એ બાજુના ખેતરમાં જે ખેતરવાળા જો પહેલા તો જે બહાર માલ આવ્યો છે પાણી નતું, એ હતું મોલાસીસ છે. મોલાસીસ એટલે સુગરનું બાય પ્રોડક્ટ કહેવાય એને, અને એ કેમિકલ નાખે પશુ આહારમાં વપરાતું મટેરિયલ છે. અને બાજુવાળાની અંદર કદાચ કોઈ પાણી ગયું હોય કે અમારું મટેરિયલ ગયું હોય તો એમનું કંઈ પણ નુકસાની હોય તો અમે આપવા તૈયાર છે. મારું નામ સોહિલ કુમાર હરેશભાઈ દેસાઈ છે. હું રાણીપુરા ગામનો વતની છું અને ખેતી તેમજ વ્યવસાય વકીલાતનો ધંધો કરું છું. મારા ખેતરની બાજુમાં કિંજલ કેમિકલ નામની કંપની છે. એ કંપનીને ત્યાં ગાડી મોલાસીસનું કંઈક સ્ટોરેજનું કામ ચાલી રહેલું છે ને એ લોકો દ્વારા જે તે દિવસે કંપનીની જે દિવસે મંજૂરી લીધી, પણ કંપની દ્વારા એ લોકોએ એમની ગટર લાઇનનું કોઈ પ્રોવિઝન આપેલું નથી. એ લોકોએ અમારા ખેતરની બાજુની અંદર એક ગટરનો એક ખાલી પોઈન્ટ છોડી દીધો છે. એ લોકોના વેસ્ટનું જે કંઈ ધોવાણ કરે એ બધું અમારા ખેતરમાં સીધું જાય છે. છેલ્લા 3 વર્ષથી આ લોકોથી આ રીતના અમને હેરાનગતિ કરવામાં આવે છે. તો અમે એમને રજૂઆત કરીએ છીએ તો અમને એવું કહે છે કે તમારાથી થાય તે કરી લો. પછી અમે આગળ મામલતદારમાં પણ રજૂઆત કરી હતી. ગઈ સાલ 5/8/2025 ના રોજ આ રીતનો આગળ બનાવ બનેલો. એની આગળ બનેલો ત્યારે અમે પ્રેમથી એમને સમજાવેલું, પણ વધારે વરસાદ હોવાથી તે દિવસે થોડા પ્રમાણમાં હતું. ગઈ સાલ એની માત્રામાં વધારો થયેલો, તો અમે જીપીસીપીમાં ફરિયાદ આપી. જીપીસીપીમાંથી આવીને સેમ્પલિંગ કરી ગયા. સેમ્પલિંગ કર્યા બાદ અમે લોકોએ મામલતદારમાં અને ખેતીવાડી વિભાગમાં નુકસાન વળતર માટે અમે અરજી કરેલી હતી. તો એ લોકોએ તાલુકા સ્વાગતમાં એ કેસને લઈ જઈને એમનું નિરીક્ષણ કરાવેલું. નિરીક્ષણ કરાવ્યાના પ્રાથમિક તબક્કામાં તો કેમિકલનું જે કંઈ પ્રમાણ છે એ પ્રમાણ બતાવતું હતું, પણ એના આગળના પુરાવાઓ કે આગળના જે કંઈ સંશોધન કરવાનું હોય એના માટે 60,000 થી 70,000 કંઈક લેબોરેટરી ચાર્જ છે, એ કરવો પડે. તો એ અમારે કરવાનો આવે અથવા તો સરકારને કરે. હવે અમને તો નુકસાન થયેલું છે એટલે અમારી પાસે તો અમે તો ખેડૂત માણસ પાસે શું મળે? તો સરકારે એવું કીધું કે અમારા બજેટમાં એટલું નથી, જેથી કરીને એ કેસને ટલ્લે ચડાવ્યો. આ વર્ષે તો એમને હદ કરી નાખી છે. આ વખતે તો 2 થી 2.5 વીઘા સુધીની અંદર એમનું કેમિકલ પ્રસરેલું છે ને ગઈકાલે તો એટલો બધો પ્રવાહ હતો કેમિકલનો. આજે પણ અત્યારે આ ગટરમાં ચાલુ જ છે
ગટર કોઈ છે નહીં, પણ ગટર એમને જાતે બનાવી દીધી. અમારા પ્રવેશના રસ્તા પણ એમને બંધ કરી દીધા. આ માલિકી અમારી છે, અમારી મંજૂરી સિવાય એમને ગટર બનાવેલી છે. ને જીપીસીપી ને પણ ગઈકાલે અમે ફરિયાદ કરી છે, હજી સુધી સેમ્પલિંગ માટે આવેલા નથી. ને એમને અમે એટલી જ રજૂઆત કરીએ કે તમે આવો, સેમ્પલિંગ કરો, ખેડૂતની વ્યથાને સમજો. ખેડૂતનું કોઈ નથી, આજે કુદરત પણ ખેડૂતની તરફેણમાં નથી. તો આજે માણસ તરીકે માણસાઈ રાખો ને આ રીતના થતા નુકસાન બંધ કરો. ને જો એમનાથી બંધ ના થતો, એમનાથી રસ્તો ના થતો હોય તો એને તાળા મારો. હવે તો છેલ્લો રસ્તો તાળાબંધીનો જ રહેશે. શું નામ છે આપનું? મારું નામ સંજય કુમાર મહેન્દ્રભાઈ દેસાઈ. શું થયું છે આપને? મારે થયું છે, મારું ખેતર કિંજલ કેમિકલની બાજુમાં આવેલું છે. એમાં ગઈકાલે એમનું કંઈ કેમિકલ છૂટી ગયેલું છે. તેનું ખૂબ વધારે પ્રમાણમાં લગભગ 3000 મેટ્રિક ટનની આજુબાજુ મારા ખેતરમાં પ્રવેશ કરેલું છે. ને આવી જ વાત ગયા વર્ષે પણ થઈ હતી. ગયા વર્ષે અમે અમને પ્રેમથી કહેવા ગયા હતા કે ભાઈ તમારું કેમિકલ મારા ખેતરમાં જ મને નુકસાની થાય છે. તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે વરસાદના પાણીમાં એ તો પાણી આવે પણ, એવું અંદરના કોઈ એક બેન હતા એમને અમને કીધેલું હતું. એટલે આ વખતે તો ખૂબ વધારે પ્રમાણમાં આવ્યું છે. ખૂબ પ્રમાણમાં. મારું લગભગ 1.5-2 વીઘા જમીનમાં એ પસરાઈ ગયેલું છે અને મારી જમીનને અને પાકને મોટા પ્રમાણે નુકસાન પહોંચાડી રહ્યું છે. એમની ગટરની લાઈન કઈ બાજુમાં છે, અહીં ઘડી ગટરની લાઈન છે જ નહીં. એમની ગટરની લાઈન અહીં બાજુમાં છે. અહીં સુધી પોઈન્ટ આપેલો છે, પછી એની લાઈન આગળ જતી નથી. અહીંયાથી ઉભરાઈને સીધું મારા ખેતરમાં જે આવે છે પાણી, એમનું બધું કેમિકલ ને ખેતરમાંથી છે આગળથી રોડે ગુમાનદેવ સુધી પહોંચ્યું. નુકસાન તો ખાસું. જમીન તો અબજો વર્ષો પછી જમીન ફળદ્રુપતા જળવાય છે. ફળદ્રુપ બનવા માટે જમીનને અબજો વર્ષ લાગે છે, બરાબર છે. તેનું તો આંકલન કરી શકાય એમ જ નથી કે કેટલું નુકસાન છે ખેડૂતને. બહુ ભયંકર નુકસાન કહેવાય. આ જમીનની ફળદ્રુપતા બગાડવી એ બહુ નુકસાનકારક કામ કહેવાય. અમારે તો આજીવનનું લાગે. શું માંગ છે? આને વહેલી તકે એમને સમારકામ કરીને વ્યવસ્થિત એનો નિકાલ કરવો જોઈએ. આવી રીતે વારે ઘડીએ ખેડૂતોને હેરાન કરવા, ખેડૂતોની રોજી પર પગ મારવા, એવું ના ચાલી શકે એમ. જિલ્લા સ્વાગતમાં અમે ફરિયાદી કરેલી છે, રજૂઆત બી કરેલી છે અને આગળ બી કરી હતી, એનો કોઈ ઉકેલ આવ્યો નથી.